રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુખ્ય ગઠિયો અને સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। હવે આરોપી સાગઠિયા હાઈકોર્ટને પણ ગણકારતો ન હોય તે સામે આવ્યું છે। આ ગઠિયાએ હાઈકોર્ટના સ્ટે ઓર્ડરને પણ અનાદર કરતો હોવાનું સામે આવ્યું। હાઈકોર્ટે જે જગ્યા પર સ્ટે લગાવ્યો હતો તે જગ્યા પર પણ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાએ પ્લાન મંજૂર કર્યા। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી અને આરએમસીના તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા ભ્રષ્ટાચાર કરી પોતાનું ઘર કઈ રીતે ભરવું તેવું જ વિચારી હાઈકોર્ટનો પણ હુકમ ન માનતો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી। રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર ચોકમાં આવેલ ધ ડેસ્ટિની બિલ્ડિંગ વિવાદમાં સંપડાયું છે અને આ બિલ્ડિંગ વર્ષ 2015-16માં તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાએ કોર્ટના સ્ટેની અનાદર કરી પ્લાન કમ્પ્લીશન મંજૂર કરી દીધું હોવાનો આરોપ છે। જેમણે આરોપ લગાવ્યો છે તેને સાંભળી લઈએ। જય ભારત, મારું નામ મીત કિશોરભાઈ સોરઠિયા છે। અમારી સંયુક્ત માલિકીની જમીન ફોર્ચ્યુન હોટલની બાજુમાં 150 ફીટ રિંગ રોડ ઉપર આશરે 25,000 વાર જગ્યા આવેલી છે, જે 1998ના સમયથી વાંધાજનક જગ્યા છે અને તેમાં 3,000 વારમાં બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરી અને આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે। આ 2007થી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈ પણ કાર્ય બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે, છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે। આ બાબતે અમે લોકોએ કમિશનરશ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં, છતાં કોઈ એક્શન લેવાયેલ નથી। જે આ સાગઠિયા સાહેબને પ્લાન પહેલા તમે હાઈકોર્ટનો સ્ટે આપ્યો તો શું ત્યાર પછી આ પ્લાન પાસ થયો છે કે પહેલા થયો? ના, 2007થી હાઈકોર્ટનો સ્ટે છે જગ્યા ઉપર અને એ પછી જે પ્લાન કે બિલ્ડિંગનો છે એમાં મંજૂર કરવામાં આવેલો છે। આ શું લાગે છે, સ્ટે હોવા છતાં પણ મનસુખ સાગઠિયા પ્લાન પાસ કર્યો? તમારી મંતવ્ય શું લાગે? મનસુખ સાગઠિયા અમે લોકો આજે ગુજરાત હાઈકોર્ટ આપણે ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે અમે આજે 25 વર્ષથી આ કોર્ટ કાર્યવાહીમાં બધે જે કાંઈ પ્રોસેસ છે કરી રહ્યા છીએ, છતાં આજે પદ અધિકારીઓ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે પ્લાન પાસ કરી અને અમારા જેવા ખેડૂતોનું ટૂંકમાં જે અમારું હિત ટૂંકમાં અમારી માલિકીની જગ્યા છે એમાં આવી રીતે કાર્ય કરે છે। આ જગ્યા ઉપર કેટલા લોકોનો ભાગ છે, કેટલા લોકો માલિક છે? આ જગ્યા ઉપર અત્યારે જે 3,000 વારમાં બિલ્ડિંગ છે ધ ડેસ્ટિની કરીને, એમાં ગ્રીસમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રીજી ડેવલપર્સ જે જામનગરના રાજકીય લોકો છે એ લોકોએ બનાવેલું છે, શિલ્પનવાળા ગ્રુપ। આમાં તમારા માલિકી કેટલા છે? અમારા માલિકી મારા દાદા છે અરજણભાઈ રામજીભાઈ સોરઠિયા અને અમારા જે બીજા ભાઈ છે એ બધા અમે સાથે જ છીએ। બધાની સંયુક્ત વારસાઈ જગ્યા છે। હા, આમાં તમે ત્યારે સાગઠિયાને રજૂઆત કરી તો હમણે શું જવાબ આપ્યો? એ લોકો આપણે રજૂઆત કરવા લેખિતમાં જે કાંઈ અરજી આપી છે ઇન્વર્ટ કરાવીને અરજી આપણે આપેલી છે વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં, પણ એ લોકો શું છે કાંઈ એક્શન લેતા નથી। આપણે અઠવાડિયે પાછા જાય તો એ લોકો એમ કહે છે જોઈ લેશું કાંઈ એમાં એક પ્રકારનું કાંઈ એક્શન લેવાયેલું નથી। અને આ બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલને ભાડે આપવામાં આવેલ છે, ડિસ્પ્યુટવાળી જગ્યા હોવા છતાં। તમે નવા મ્યુનિસિપલ કમિશનરને મળ્યા કે શું? ના, નવા મ્યુનિસિપલ કમિશનરને આપણે અરજી આપેલી છે અને આ ખાલી 3,000 વાર જગ્યાનું બિલ્ડિંગ જ બાંધકામ ટૂંકમાં ગેરકાયદેસર કરેલ છે, પ્લસમાં બાજુના જે હોન્ડા છે એ બધા ભાડે આપેલ છે, કાર માટે ભાડે આપેલા છે। અમિત સોરઠિયાને સાંભળ્યા પછી લાગ્યું કે 6 ડિસેમ્બર 2007ના રોજ હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે આ જગ્યાને જે તે સ્થિતિમાં જ રાખવું, પરંતુ મનસુખ સાગઠિયા દ્વારા પ્લાન મંજૂર કરીને ડેવલપર સાથે મળી ધ ડેસ્ટિની બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું। હજુ આ તો દિવસે ને દિવસે આ સાગઠિયાની કાળી લહણી સામે આવી રહી છે। હજુ તો ખબર નહીં આ સાગઠિયાએ જ ગઠિયા કામ કેટલા કર્યા છે, તે ક્યારે બંધ થવાના છે તે જોવાનું રહ્યું। અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।